ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું. એકાંતિક ધર્મવાળાનું અક્ષરના 2 સ્વરૂપનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે. તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ એ આદિક જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કેય એણે સ્ત્રી નથી કરી, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે
અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી. એવો દૃઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો એને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. એતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બધા હરિભક્તો અને સંતોની પણ જય જય જય. આજનો દિવસ આપણે એકાદશી છે, ચાતુર્માસનો આરંભ પણ થાય છે અને એમાં દરેક ને ભક્તિભાવ ખૂબ વધે એના માટે ચાતુર્માસની અંદર લોકો ઘણા જાતના વ્રત કરે છે ને સભાઓ કરે છે, કથા કરે છે, પારાયણો કરે, સપ્તાહો કરે છે, એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે. અને આજે એ પડી રાજા જ્યારે રાજી થયા ભગવાન તારીની પાસે 3 પગલાં લીધી જમીન બધું લઈ લીધું, પાતાળમાં ગયા. પછી ભગવાનની પાસે પડી રાજાએ માગ્યું, કંઈ જોતું નથી, મારું તો કંઈ હતું નહીં અને મારું કંઈ છે નહીં, આ બધું તમારું હતું અને તમે લઈ લીધું. આ સમર્પણ ભાવના છે બડી રાજાની કે ભગવાનને 3 પગલાંમાં બધું પૃથ્વી લઈ લીધી, એનું આકાશ પાતાળ બધું જ્યાં સુધીનું રાજ બધું જ લઈ લીધું. અને ત્રીજું પગલું એનું બાકી રહ્યું તો કે હવે ક્યાંય જાય, મારું તો છે નહીં, રાજપાટ સુખ સમૃદ્ધિ બધું જ તમે લીધું, હવે મારું માથું છે એના પર પગ મૂક્યો, જમીન પૃથ્વીમાં પાતાળમાં ગયા બડી રાજા. અને ભગવાનને પણ ત્યાં જવું પડ્યું. પ્રસન્ન થઈ ગયા ભગવાન કે બસ તારી ભક્તિ આવી છે, તારી ભક્તિ જોઈને રાજી થઈ ગયો, તારું સમર્પણ જોઈને. એટલે માગો તો કે શું માગવું? ભગવાને કહ્યું, અરે મને અખંડ તમે દર્શન આપજો, હું તો પાતાળમાં આવી ગયો છું પણ અખંડ દર્શન મને આપજો, કાયમ મારી પાસે રહેજો, આવું એને વરદાન માગ્યું. તથાસ્તુ. એટલે ભગવાન ત્યાં રહ્યા એટલે લક્ષ્મીજી અટલ થઈ ગયા. કારણ ઘરના માણસને બહુ આવું થાય, તમારે સમજી લેવું. કારણ કે આ બધા બેઠા છે એટલે આપણે તો કંઈ વિચાર કરવાનો છે નહીં, આ બાજુ વિચાર કરે. કારણ કે એ બધાને અનુભવ છે કે કંઈક તો થાય. એટલે લક્ષ્મીજીને એમ થયું કે આ ભગવાન ત્યાં જતા રહ્યા, એના બંધનમાં આવી ગયા, પાતાળમાં રહે, આપણે દર્શન કેમ થાય? એટલે ભગવાનને પ્રાર્થના કરે છે. તો કહેવાનું શું છે કે એમ ભગવાન ત્યાં આગળ રહે છે એટલે આપણે મને એ પ્રમાણે ભગવાનને એમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનને અખંડ દર્શન આપણનું રહે. બળી રાજાએ એ જ માગ્યું અને એ પ્રમાણે ભગવાન રાજી થઈને એમને બંધનમાં આવ્યા. ભગવાન પોતાના ભક્તને બંધનમાં લેવા ગયા, બળી રાજાને, એનું બધું લઈ લીધું. પેલા એ તો કહ્યું મારે 3 પગલાં એટલે તો કેટલું ભગવાન, 1, 2 ને 3,
આપણે એ જાણતા હતા એમ, એટલે બળીરાજા કે 3 પગલાં શું જવાનું? 3 પગલાં તો ભગવાને બધું જ આખું લીધું, આખા બ્રહ્માંડની અંદરની વસ્તુ એની જે કંઈ હતી બધી લઈ લીધી. એટલે એને પર પણ બળીરાજા એવો હતો કે એને જરાય શંકા ના થાય કે ભગવાન જૂઠું બોલીને લઈ લીધું. ભગવાન જૂઠું બોલતા નથી અને કોઈનું લેવા આવ્યા નથી. તે તો હવને આપવા માટે આવ્યા છે. અને જે તે કરીને ભક્તની પરીક્ષાઓ હોય છે કે ભક્ત હોય તો એની પરીક્ષા થાય, ભક્ત ના હોય ને શું પરીક્ષા કરવાની છે? છોકરો અભ્યાસ કરતો હોય તેની પરીક્ષા થાય, સ્કૂલમાં કોલેજમાં થાય, પણ રખડતો હોય એની કે પરીક્ષા થાય નહીં. એમ આપણે જેને કે આપણે ભક્તને કેમ દુઃખ આવે, ભક્તને કેમ મુશ્કેલી આવે, પણ ભગવાન કસોટી કરે છે, આપણી પરીક્ષા કરે છે કે આ ભક્ત સાચો છે કે જેવો તેવો છે. તો એવી રીતે દાદા ખાચરની પણ મહારાજે પરીક્ષા બહુ કરી. અને ત્યાં રહ્યા છતાં પણ મહારાજે કહ્યું કે આમ તું રાજમુખી નીકળી જા, તારું તો બધું મારું છે. અરે ભાઈ, ભગવાનને કહે મેં તમને રાખ્યા અને તમે પચાવી પડો, આ કેવી વાત છે? કોકને ઘરે જઈને પચાવી પડવાની વાત છે? એવું છે? એવું છે એમને? ના તો હાર માસ્તર છે ને એટલે માસ્તર કરે કે એવું. એટલે કહેવાનું શું છે કે એમ ભગવાન મહારાજ તો બહારથી આવીને રહ્યા હતા, પણ દાદા ખાચરને કહ્યું તન મનને ધન બધું જ મહારાજને અર્પણ કરેલું. મહારાજ કે એમ જ થાય. એટલે એક વખત મહારાજ કહે મારા ઉપર રાજી થજો. ભગવાન દરરોજ દાદા ખાચર આપણે માગીએ ને ભગવાન રાજી રહેજો, રાજી રહેજો. એક દાડો મહારાજ કહે બહુ સારું. પછી કે હવે રાજી રહેજો તો રાજપેટ કે આ છે જો ત્યાં મને સોંપી દીધું છે એટલે અહીંનો માલિક હું છું, મારે તો નીકળી જાય તારો દરબાર છોડીને, તારા બહેનો છોકરો લઈને બધું પાછું. એટલે મહારાજની આજ્ઞા થઈ. દાદા ખાચર તો ભક્ત હતા, મહારાજની આજ્ઞા થઈ એટલે પોતે લીધું. એટલે એમને ઘરેથી વાત કરી, એમના ઘરનાને વાત કરી કે મહારાજની આજ્ઞા છે. એ પણ એવા નિષ્ઠાવાળા હતા કે મહારાજ જેમ કેમ જ કરવું છે. મહારાજે કહ્યું છે ને કે ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું. એટલે જ્યારે જરૂર પડે ત્યારે માગે ત્યારે આપણે આપી દઈએ. અને એ પાછા આપણને આપનાર પણ એ જ છે. એટલે એટલી શ્રદ્ધાને વિશ્વાસ હતો. તો દાદા ખાચર પોતાના બૈરા અને છોકરો હતો, એમના દીકરો ભાવ. હવે એ નાનો હતો, તેને કંઈ ખાવા પીવા જોઈએ ને, મારે કહે ના અહીંયા નહીં, તમે બહાર જઈને જે તમારે માગી ખાઈને ખરીદજો. એટલે છોકરાનું પણ કંઈ લેવા દીધું નહીં. પણ દાદા ખાચરને રંચ માત્ર સંશય થયો નહીં કે મહારાજ તમે આ મારે આવું શું કર્યું, મારે ક્યાં જઈને રહેવું, કેમ કરવું, આ બૈરા છોકરો. મારે જે કર્યું સારું છે. પછી મહારાજ તે તો થોડેક દાડે ગયા. પછી મહારાજે દાદા ખાચર બધાને કહ્યું કે આ દાદા ખાચર જતા રહ્યા, તમે કંઈ કહ્યું કે મહારાજ તમે આજ્ઞા કરી, તમે શું કર્યું? અમે બોલીએ તમે પછી વચમાં આવી જઈએ. એટલે બોલવાનું તો છે જ નહીં ભગવાન આગળ. એટલે દાવાથી મહારાજ કહ્યું કે આવી રીતે છે, માટે એને પાછા બોલાવો. પાછા આવી ગયા. પછી ત્યાં કહેવાનું શું છે કે તો પણ દાદા ખાચર એમ ના મને કાઢી મૂક્યો, બોલાયો, કર્યો. કારણ કે ભગવાનનું છે ને ભગવાન સંભાળે છે અને ઠેર સુધી એનું સંભાળ્યું છે, તેમ બલિરાજાનું સંભાળ્યું. એટલે કહેવાનું શું છે કે આ રીતે એકાદશીના દાડે ભગવાન ત્યાં જાય છે. એટલે અત્યારે પહોંચી ગયા ભગવાન કહે છે, પાતાળમાં ગયા એટલે પહોંચજો. ભગવાન ઊંઘે તો દુનિયાનું સટન પટન થઈ જાય. એ તો ઊંઘનાર નથી, સદા જાગ્રત છે. પણ આપણને પેલું વચ્ચે કંઈક થાય સંકલ્પ કરે એટલે કે ભગવાન આમ કેમ કર્યું, આ વરસાદ ખેંચાનો છે તો આપણે બધાને જરા દુઃખ તો થાય જ ને. ભગવાન આ બધો વરસાદ ખેંચાયો, હવે ભગવાનને કેમ આમ કરતા નથી. પણ હવે ભક્તિ છે નકામી જતી નથી. એ ભગવાન ગમે ત્યારે આપણને બીક લઈને બીજી રીતે ફળ આપે જ છે. ધીરજના ફળ મીઠા. લોકો કહે ને ધીરજના ઉતાવળા છો બાવળાના ધીરા છો ગંભીર. એમ ધીરજ ભગવાનના કામમાં ધીરજ રાખીએ, ભક્તિ કરીએ તો સ્વામી કે જે વસ્તુ સાચી છે એ છે. તમે પૃથ્વીમાં બીજ સાચું નાખો છો તો ઉગે છે, પણ બીજનું કંઈ ના જ હોય, નાખ્યું હોય તો કંઈ ઉગે ખરું નહીં. એમ આપણું બીજ સારું છે, આપણી ભક્તિ સાચી છે, આપણો સત્સંગ સાચો છે, આપણો પરોપકાર છે, સમાજ સેવા છે, દર સેવા છે, દેશની સેવા છે, ભગવાનની સેવા છે. આ બધી સેવાઓ સારી છે. એટલે ભગવાન આપણને લાગે પણ પરીક્ષા તો લે જ. ભક્તોની બધાની પણ લીધેલી છે અને દરેકને તાવ્યા છે. નરસિંહ મહેતાને પણ તાવ્યા છે, મીરાને પણ તાવ્યા છે, અને દાદા ખાચરને ભક્તોને પણ ભગવાને તાવ્યા છે. પણ એવા પ્રસંગે ધીરજ રાખવી. ધીરજના ફળ મીઠા. લોકો કહે છે લોકો એક બધી કે ધીરજ રાખો તો ભગવાન બીજી રીતે કરે આવે. આ બધા અપડાઉન થાય ને, વેપાર કરે તો અપડાઉન થાય, ખેતી કરે તો આગું પાછું થાય, નોકરી કરે તો આગું પાછું થાય. આ તો દુનિયાનો કામ છે. ઘરમાં સંસાર વ્યવહાર કરો તો બૈરા છોકરાને આગું પાછું થાય છે.
પેલો આમ જઈને બે, પેલો આમ જઈને બે. એટલે આ તો બધા પ્રસંગો ચાલ્યા જ કરે. પણ એ તો ભગવાનનું ભજન ભક્તિ કરે, ભગવાન બધું સારું કર્યું છે અને કર્યું છે એવા દાખલા અનેક આપણા શાસ્ત્રોમાં સાંભળીએ છીએ. માટે આપણે બધાએ ધીરજને બળ રાખીને બધાએ ખૂબ ખૂબ કથા વાર્તાનો આ વખત લાભ પણ લીધો છે. ચાલીને બધા આવ્યા છે. પગપાળા કેટલા, દરરોજ પગપાળા કેટલા આવે. આજે વળી તાજ પરથી બધે આવ્યા છે. એટલે કાયમ એ તો પ્રવાહ ચાલતો જ હતો. હવે એ બધું ભગવાનને તો કહ્યું છે કે સંત શ્રવણે સાંભળી ઘર છોડી ચલે ગા, ત્યાં દર્શન કરવા માટે જાય તો ડગલે અશ્વમેઘનું ફળ થાય, એમ શાસ્ત્રમાં વાત કરી છે. કે પદયાત્રાનું જે ફળ છે, આપણે પદયાત્રા કરીએ છીએ ઘણા મને પરોક્ષમાં પણ પદયાત્રા જાય, ડાકોર જાય છે, સસરા જાય, દ્વારકા જાય, બધા ચાલીને જાય છે. બહુ એ આપણી પૂર્ણની બધી ચાલ છે કે ભગવાનને સામે ચાલીને જઈએ તો ભગવાન રાજી થાય. તો એવી રીતે આજે અહીંયા પણ દરરોજ આટલા મહિના 4 મહિના થયા ને, 4 મહિના સુધી કેટલા હરિભક્તો ભાઈઓ છોકરા બધા ચાલીને આવ્યા અને બધાએ આ યાત્રા કરી છે. એનું ફૂલ પણ ભગવાન બધાને આપશે જ અને સારું થશે. વળી આ કથા વાર્તા જેને સાંભળી છે એ પણ એક બહુ મોટી વાત છે. કામકાજ પોતાનું હોય, ઘરબારનું હોય તો એ મૂકીને પણ અહીંયા આ પ્રમાણે દરરોજની આ કથા અને દરરોજ આવવાનું જવાનું પાછું જવાનું. પણ કહેવાનું એ બધું હતું કે સત્સંગ પ્રધાન રાખવું, ભગવાન પ્રધાન રાખવા તો બધું થઈ શકે. ઘરનું કામે બધું ચાલે, ખેતીનું ચાલે, વેપારનું ચાલે, ધંધાનું ચાલે અને ભગવાનની ભક્તિ કરીએ એટલે બધું એમાં આવી જાય. એટલે આપણે ઉત્સાહ એવો રાખવાનો છે કે આપણે જે કંઈ સત્સંગ, ભક્તિ, કથા, વાર્તા, પગપાળા, તપ, ત્યાગ બધું વ્રત લીધા, નિયમ લીધું, કેટલાય બધું બહુ જાતના વ્રત લીધા છે. તો કહેવાનું એ બધાનું ફળ ભગવાન આપણને આપે છે અને આપશે જ. એટલે ધીરજ રાખીએ કે મારાને પ્રાર્થના એ જ કરવાની કે ભગવાન છે સર્વનું સારું કરવા આવ્યા છે અને સર્વનું સારું કરશે. એટલે મારે કે કથા, વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ એમાંથી તૃપ્તિ થઈ નથી ને કોઈ તૃપ્તિ કરવી નહીં. માણસને કરોડ રૂપિયા થાય તોય તૃપ્તિ થાય ને 2 કરોડ થાય, 2ના 5 થાય, 5ના 10 થાય. એટલે આટલી જમીન છે તેનાથી આટલી થાય, વધારે થાય. દરેકને કંઈક કરે છે એમાં એને પોતાને ઈચ્છા રહ્યા કરે કે વધે એમ. પણ કથા વાર્તામાં કંટાળો હોય કે બહુ સાંભળ્યું પણ દરરોજ જતા હતા ને સાંભળતા એનું એ જ વાત છે. પણ ખાવામાં એની એ જ વાત છે, દાળ ભાત રોટલાનું શાક, બીજું કંઈ પણ દરરોજ ખાઈએ ત્યારે જ ભૂખ જાય છે. એમ કથા વાર્તા છે એની એ જ હોય. ભગવાનના સંતનો મહિમા હોય, કથા વાર્તા હોય, દરેકનો આખ્યાન સાંભળે તો બળ મળે આપણને. એટલે એનાથી આપણને છે. પણ પેલું શું થાય કે પેલું આપણને સામાન્ય લાગે, કંઈ ના થાય. પણ દરરોજ ખાવાનું જોઈએ, દરરોજ સુવાનું જોઈએ છે, દરેક વસ્તુ દરરોજ કરવી જ પડે છે. એમાંય પણ દરરોજ કરવાનું હોય કે ભાઈ ના આજને કાલે કરશું. પણ કાલે તો પાછું આપણું શું છે, દેહનો નિર્ધાર છે. આ દેહનો કોઈ નિર્ધાર નથી. એટલા માટે કહ્યું કાલ કરંતા આજ કરંતા અબ, મૂળ વિનાનું ઢોકડું ઢળેગા કબ કરેગા કબ. કે આપણે કે અમારે કહ્યું કે કાલે કરવું એ આજે કરી નાખ્યું. ના ભાઈ હું કાલે કહે પણ એટલી વાર નહીં, કારણ કે દેહનો ભરોસો નથી. આપણે અહીં બેઠા છે અને બધે ફરી જતાં કેટલાના એ થઈ જાય. એટલે આપણો દેહ પડી જાય એની ખબર પડતી નથી. એટલે દેહનો કોઈ નિર્ધાર નથી. નાશવંત દેહ કયો, આ શરીર છે નાશવંત છે, નાશ પામી જવાનું છે. પણ ક્યારેક એ સમયે થશે નથી ખબર. એટલે સ્વામી કે જે સારો સંકલ્પ થયો એ આજે જ કરી નાખો અને આજ નહીં પણ અત્યારે હમણાં જ કરી નાખો. એટલી બધી આનો મહિમા કયો છે. અને નહીં તો પછી શું દેહ પડી જશે તો આપણે કરવાનું રહી જશે. માટે સ્વામી કહે જેટલું ન કરીએ એટલું ઓછું છે. ધંધામાં જેટલું ન કરીએ એટલું ઓછું. કમાણી થતી હોય તો ધંધો વધારે જ જઈએ, ખેતી કરતા ખેતીમાં કરીએ, નોકરી તો નોકરીમાં કરીએ, વધારે જ જઈએ છીએ. એમ સ્વામી કે આનો પણ આપણે વધારો કરો, એનો પણ ટાઈમ કાઢો. સવારમાં ઉઠીને ભગવાનની પાઠ પૂજા થાય અને સ્વામીએ જેમ કહ્યું રાત્રે આરતી પૂજા થાય. ફરી રવિવારની સભા કહી છે તો રવિવારનો સભા પણ સ્વામીએ તો 25,000નો નફો મૂકીને રવિવારની સભા કરવાની જોગી બાપાએ કહી. એટલે આ બધા સમય સાચવી લેવાના. આપણા વ્યવહારના દરેક સમય સાચવી લે છે. લગ્ન પ્રસંગના હોય કે પછી મરણ પ્રસંગ હોય કે કાં તો બધા ઘણી જાતના પ્રસંગો સાચવીએ છીએ અને સાચવવા પડે. એમ કહીએ કે ભાઈ આ તો અમારો સંબંધ છે, સાચવવો પડે. એટલે ભાઈ સાચવો સંબંધ તાર ભગવાનનો સંબંધ નહીં. આ તને મનુષ્ય દેહ આપ્યો, તને આવી બુદ્ધિ આપી જેનાથી તું આ બધું કમાયો છે. પણ એ જ નથી સમજાવતું. પેલું સમજાય અને જવું પડે. ભગવાનને પહેલાં કંઈક પ્રસંગ છે ને તો કે અમારે એને મોડે જવું પડે.
અમારે એને પ્રસંગ લગ્ન પ્રસંગ હોય તો અમારે સાચવવો પડે. એટલે આ ભગવાનનો સાચવો ને ભગવાન તમને આ દેહ આપ્યો, પૈસા, બુદ્ધિ, શક્તિ બધું આપ્યું છે, એના પ્રસંગ નહીં સાચવો તો આ બધા પ્રસંગો તમે સાચવ્યા છે, બધા હરિભક્તોએ સાચવ્યા છે, મહારાજના વખતમાં સાચવ્યા છે અને ભક્તોને આપ્યા છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ વખતમાંથી ઉત્સવ, સમય, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ અને ભગવાને સર્વને સુખ્યા કર્યા છે. તો આપણે પણ આ લાભ લીધો છે એનું મહારાજ આનંદ કરું, બધાને ફળ આપશે, બધાને સુખ્યા કરશે, વરસાદ પાણી પણ સારા થાય અને બધાને દેશકાળ સારા થાય. સારું વરસ જેવું થાય કે કોઈ જાતનું મુશ્કેલી રહે નહીં અને બીજી રીતે દેશમાં પણ શાંતિ થાય, સમાજમાં પણ સારી શાંતિ થઈ જાય અને સંતો પણ એકાંતિક ધર્મ સિદ્ધ કરે, કથા, વાર્તા, કીર્તન, ભજન કરીને જોગીમાના સંકલ્પ મુજબ બધાએ બહુ ભીડો બેઠો આ વખતે. દરિયા એટલે આમથું તો થાય ને, ભીડો તો એમને પડે. આપણે તો બેઠા બેઠા અહીંથી આ ખુરશીમાં અહીં ત્યાં અહીંથી અહીં બીજું કંઈ કર્યું નથી, પણ એમનો ભીડો આવ્યા, હરિભક્તો આવ્યા, એમને રમાડવા, જમાડવા, કથા, વાર્તા, કીર્તન કરી અને આ બધું કાર્ય કર્યું છે. અને ભક્તો પણ પોતે ભીડો બેઠી કામકાજ મૂકીને આવ્યા છે, એટલે એમને પણ દેશકાળ સારા થાય, એમને પણ ભક્તિ વધે અને સ્વાયં નિરંતર ભક્તિ વધતી જાય. એમ સંતોને પણ ભગવાન એવું બળ આપે કે જે અભ્યાસ કરવાનો સારામાં સારો અભ્યાસ થાય અને કથા વાર્તા થાય, સેવાનું ખૂબ છે, સેવા પણ સારી થાય અને દરેક એમનું ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ બધા અંગ વધતા જાય અને સંપ સુરત ભાવને એકતા રહે, એકબીજાનો મહિમા સમજાય. જોગીમાં કે મહિમાની વાત છે કરવી, મહિમા સમજાય તો ભેટમ બેટા નકન છેટમ છેટા, એટલે દરેકનો મહિમા સમજવો. બધા સારા છે. ગુણાત્યાંશ કહ્યું કે આ બધા સારા છે, હું નથી સમજતો તો કોઈનો દોષ આવે, કોઈનો અભાવ આવે, આ બધા સારા છે, હું નથી સારો, પણ આવે આવો છે, આવો છે એ કર્યા કરે, એના ગુણ આપણામાં આવે, પણ એનો ગુણ ગાઓ તો એટલા ગુણ આપણામાં આવે. એટલે બધા સારા કે જોગીમાં કે કોણ બધાય સારા, બધાય ભક્તો, બધાય મુક્તો. એટલે કહેવું એમ મોટા પુરુષનું દિલ એવું છે કે હવને આગળ, તો હવને તમે માન આપશો તો માન તમને મળશે. એટલે મળવાનું આપણને છે, પણ ના એને માન ના વધવું જોઈએ, એને આમ ના થવું જોઈએ, એને આમ કેમ કર્યું, અને એમ કેમ કર્યું, એ જોયા કરે બધું. એટલે મહારાજ કહ્યું મહિમા જેવી કોઈ વાત નથી, મહિમા સમજાય તો ભેટમ બેટા છે, એવો મહિમા સમજ્યા છે તો આ લાભ લીધો છે અને હજુ બધો લાભ મળશે અને બધી રીતે સુખ શાંતિ થાય. હરિભક્તો, સંતો, બંતોને બધાને તો બધા રાજી રહેજો. પીલો તો હરિભક્તોને પડ્યો છે, સંતોને પણ પડ્યો છે, પણ બધાએ રાજી રહેજો. પણ હવે ભગવાનની દયાથી હવે પાછું વળી અમારે કંઈક તો જવું પડે ને આગળ, પાછા બીજા દેશ પરદેશ ત્યાંના હરિભક્તોને સુખ જોતું હોય, એમને લાભ લેતો હોય ને. એટલે મહારાજે કર્યું છે, શાસ્ત્રી મહારાજ કર્યું, જોગી મહારાજ કર્યું છે અને બધા એમ ફરવે ફરતા સંત તો ચાલતા ભલા, સંત છે એ બેસી રહે તો પાછું કે પાણી ભરાઈ રહે તો બગડી જાય, માટે ફરતું હતું. નદીનું વેર છે, નદી છે વહેતી ભલી, જો નદી વહેતી ના હોય તો પાણી ગંધાઈ જાય. એમ સંતનું જીવન છે ભરવાનું, દેશ પરદેશ. સંત દેશ પરદેશ ફરે છે રે, સર્વ જીવન અગહારે છે રે. આમાં નિશ્વાસ રહ્યો કે શા માટે ફરે છે? કંઈ પૈસા કમાવા માટે કે પેલું નહીં, હગ એટલે મનુષ્યોને જે જ્ઞાન આપીને એમનો જન્મ મરણનો ફેરો ટળે એને માટે ફરે છે. તે ફરે એ સારું, નકર સ્થાન બંધન થઈ જાય. એટલે એ પણ પાછું મહારાજે કહ્યું છે કે સંતને ઘરે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી, એમ સમજીને સુખી રહે. અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો એના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસે ઉઠે નહીં, એમ સમજવું. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે 30 લક્ષણયુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને 39 લક્ષણયુક્ત રાજારૂપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે
તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે, ને હાથણી વિયાય તો બળદ જેવડો બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે, જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે. તે કાપી નાખે તોય ડગ દે નહીં, ને સામું ખાસલું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવું કરવા હોય, તેને બસે છોકરા ગોટા વાળીને ઊભા હોય, તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય, તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા, તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. એ ઉપર છંદ બોલ્યા જે, તુરી વેગવંતા જરીસા જઠાણમ, દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ, સચે વાગરાગમ નટ્યાજુ નચેરી, દિન એક હોસી સબે ખાખ ટેરી. એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સ્વામીએ કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી છે, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્ક કહેવાતું છે, તે કોઈના તર્કમાં આવે નહીં. અને પૂર્વે આચારજ થઈ ગયા છે, તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું છે, ફેર વાંચો. ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા છે, સગુણ નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે, અને એ બે સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા છે, 10 શાસ્ત્રી વડોદરાના, ને 10 શાસ્ત્રી સુરતના, ને 10 શાસ્ત્રી અમદાવાદના, ને 10 શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે. ત્યારે રૂપશંકરે કહ્યું છે, ના મહારાજ, આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે, કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે. કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા. એટલી વાત કરી ત્યાં ડંકો થયો, તે દર્શને પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સંવત 1859ની ઉતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજના અમને દર્શન થયા. તે 2 ઘડી સામસામા જોઈ રહ્યા. એટલામાં નિશ્ચય થઈ ગયો, દુઃખ ટળી ગયું, બળતરા મટી ગઈ, મહિમા સમજાઈ ગયો, ને બધુંય કામ થઈ રહ્યું. માટે ગુણાતીત એવા જે ભગવાન, તેના જીવ દર્શન કરે તો બ્રહ્મરૂપ થઈ જાય. પણ ભગવાનની માયાનું બળ એવું છે જે કોઈ દર્શન પણ ન કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો. ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું 7 કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનું નામ પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમયામાં ભગવદ્ ગીતાની કથા કરી, તેની પણ રાતના 12 વાગે વાત કરીને કહ્યું છે, એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કંઈ આવે છે? એ તો શું કરીએ, સૌને એ વાતની તાણ તે કરે છે.